નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. હવે પછીનો આપણો ટોપિક છે તાપમાન. તો હવે આપણે તાપમાન વિશે ચર્ચા કરીએ. તાપમાનને અંગ્રેજીમાં ટેમ્પરેચર કહેવાય, જેનો સ્મોલ સિમ્બોલ ટી છે. તો તાપમાનની જ્યારે વાત કરવામાં આવે તો તેની ડેફિનેશન શું આપી શકાય? તો હું એક વસ્તુ કહી શકીશ કે ઉષ્મા ઉર્જાના સ્તરને ઉષ્મા ઉર્જાના, આ ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા નથી પણ યાદ રાખવાનું, ઉષ્મા ઉર્જાના સ્તરને, અથવા તો હું એમ કહું કે પદાર્થના ગરમ કે ઠંડાપણાની, ગરમ કે ઠંડાપણાની, પીણા નહીં હા, ઠંડાપણા, ગરમ કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહી શકાય. જો વ્યાખ્યા એટલે ખ્યાલ આવી જાય. ઉષ્મા ઉર્જાનું સ્તર, લેવલ કેટલું છે? હું એમ કહું કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો એ કોઈ જથ્થો નથી, તો લેવલ છે. 100 કરતાં વધુ શું? તો કે 99. નહીં, 100 કરતાં ઓછું કહેવાય 99. તો 101, તો કે 100 કરતાં વધુ કહેવાય, તો એ શું થયું? સ્તર થયું, લેવલ. સ્તર એટલે લેવલ. પદાર્થના ગરમ કે ઠંડાપણાની માત્રાને શું કહેવામાં આવે? તાપમાન કહેવામાં આવે. હવે તાપમાન માટે આપણા 3 વૈજ્ઞાનિકો મેદાનમાં આવ્યા છે, અને એ 3 વૈજ્ઞાનિકોએ આપણને તાપમાનના જુદા જુદા 3 માપ આપ્યા. જેટલા વૈજ્ઞાનિકો માર્કેટમાં આવે એટલા માપ આપે, એટલે વૈજ્ઞાનિકો ઓછા આવે એમ સારું, ભણવું તો ઓછું. ચાલો, તો 3 વૈજ્ઞાનિકો માર્કેટમાં આવ્યા. એમાં સૌથી પહેલો આવ્યો અંશ, એટલે કે વૈજ્ઞાનિક નથી, નામ છે સેલ્સિયસ, પણ એને ડિગ્રી સેલ્સિયસ તરીકે દર્શાવવામાં આવે. અને ડિગ્રી સેલ્સિયસને ગુજરાતીમાં કહેવાય ડિગ્રીને અંશ, અને સી માટે સેલ્સિયસ. તો વૈજ્ઞાનિકનું નામ સેલ્સિયસ, અંશ નહીં. બીજું જે છે તે ફેરનહીટ નામનો માણસ છે, એને ડિગ્રી ફેરનહીટ દર્શાવવામાં આવે, એટલે એને આપણે લખશું અંશ ફેરનહીટ. અને ત્રીજો જે માણસ છે એ કેલ્વિન છે. એ ભણ્યો નથી એટલે એને કોઈ ડિગ્રી નથી. આ બે ભણેલા છે એટલે ડિગ્રી છે, આ ભણ્યો નથી એટલે ડિગ્રી નથી. એવું આપણે કહેવાનું, લખવાનું નહીં. આનું નામ છે કેલ્વિન. ડિગ્રી કેલ્વિન ના હોય, હા, અંશ કેલ્વિન ન હોય. અને આ જે છે એ જ આપણો એસઆઈ એકમ. તાપમાનનો એસઆઈ, બધાના એસઆઈ એકમ યાદ રાખવાના. એક્ઝામ્પલમાં MCQમાં પૂછાય તો તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન લેવામાં આવશે. આખા વર્લ્ડમાં તાપમાન કેલ્વિનથી દર્શાવાય. ભારતમાં 2 રિવાજ છે, સેલ્સિયસથી અને કેલ્વિનથી. હવે પણ સુધારો થયો જ, હવે માત્ર કેલ્વિન આવ્યું જ. ડૉક્ટરનું થર્મોમીટર ફેરનહીટમાં હોય. જ્યારે તમને એમ ડૉક્ટર એમ કહે કે 100 તાવ છે તમારે, એટલે તમારો તાવ 100 ડિગ્રી સેલ્સિયસ નથી, નહીં તો તમારા ઉપર લોકો પાણી ગરમ કરવા આવે. તાવનો લાભ લે કે ભાઈ 100 ડિગ્રીએ તો પાણી ઉકળી જાય, મૂકો તો પહેલા. 100 તાવ છે એનો મતલબ 100 ડિગ્રી ફેરનહીટ તાવ છે. હા, ચાલો જોઈએ ત્રણેયના અર્થઘટનો. હવે આ 3 એકમો વચ્ચેના સંબંધો જોઈએ. 3 એકમો એકબીજા સાથે સંબંધો ધરાવે છે. તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5. આ 9માં લગભગ આવ્યું છે. ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. 32 કાપા હોય એમાં ડૉક્ટરના થર્મોમીટરમાં, એટલે એવું લેવામાં આવે. ચાલો, આ એક સૂત્ર મળી ગયું, ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. આમાં તમે એક કિંમત એવી મૂકશો ને તો જવાબ બેના સરખા આવશે. અને ટ્રાય કરજો, તમે -40 મૂકજો. તો -40 ડિગ્રી ફેરનહીટ છે ને, એ જ -40 ડિગ્રી સેલ્સિયસ પણ છે. જોઈ લો, ચેક કરો. હું અહીંયા સેલ્સિયસની જગ્યાએ 40 મૂકું તો અહીં 40, 5 × 8 = 40, 8 × 9 =
72, 72માંથી 32 જાય, 40 માઇનસ આવ્યું. એટલે આ બધું ફિટ રાખવાનું મગજમાં, ગણવા બેહવાનું ન હોય. હા, -40°F એટલે -40°C. ચાલો, આ તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. હવે બીજો સંબંધ મેળવીએ જે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો છે. તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.5, 15 લેવામાં આવે છે. 273.15. ઘણી વખત આ 15ને અવગણી દેવામાં આવે, ખાલી 273 લેવાય, પણ આપણે સૂત્ર લખીએ ત્યારે આ લખશું. ચાલો, આ બીજો સંબંધ મળી ગયો કોની વચ્ચેનો? કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો. અને ત્રીજો સંબંધ છે તે 0°C તાપમાન બરાબર ફેરનહીટ કેટલું થાય અને કેલ્વિન કેટલું થાય, એટલે કે ત્રણેયનો સમન્વય. તો હું જ્યારે એમ લખું કે ભાઈ 0°C તાપમાન બરાબર 32°F થશે અને બરાબર 273.15 કેલ્વિન થાય. જો હું અહીંયા 0 મૂકું તો જવાબ 32 આવે, અહીંયા 0 મૂકું તો જવાબ 273.15 આવે. એનો મતલબ કે જેને હું 0°C કહું છું તે 32°F છે, જેને હું 0°C કહું છું એ જ 273.15 કેલ્વિન છે. હવે આનો મતલબ એવો થાય કે 0°C એ બરફનું ગલન બિંદુ. તો બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં 0°, ફેરનહીટમાં 32° અને કેલ્વિનમાં થાય 273.15. ખ્યાલ આવ્યો? બીજું હું અહીંયા 100 લખી નાખું. અહીંયા કેટલા લખીએ આપણે? 100°C. તો હું અહીંયા 100 મૂકું તો 20 × 100, રાઈટ? 5 અને અહીંયા 20 આવશે, અને 20 9 2 18, 180 વત્તા 32, એટલે 180 વત્તા 32 એટલે 180 વત્તા 20 એટલે 200, બીજા 12, 212 થયું. તો અહીંયા મારે હવે પદ બદલાશે ને આવું લખી શકાશે. અહીંયા લખું. ઓકે, તો હું 0°C ની જગ્યાએ લખું 100°C. તો અહીંયા થઈ જશે 212°F અને અહીંયા થઈ જશે 373.15 કેલ્વિન. એનો મતલબ કે ફેરનહીટના થર્મોમીટરમાં 32 થી લઈને 212 સુધી હોય ડોક્ટરના થર્મોમીટરમાં. કોના? ડોક્ટરના. અને તાપમાન માપવાનું થર્મોમીટરમાં તો માઇનસમાં તાપમાન જાય, એટલે 273 થી પણ નીચે હોય, અને હાઈએસ્ટ કેટલું હોય? 373.15. જે તાપમાન માપવાનું થર્મોમીટર આવે એ કેલ્વિનમાં આવશે, સેલ્સિયસમાં પણ આવી શકે, અને ડોક્ટરનું થર્મોમીટર છે એ ફેરનહીટમાં આવે. હવે આ થયું પાણીનું ઉત્કલન બિંદુ. તો કે 100°C, હું એમ કહું 212°F, હું એમ કહું 373.15 કેલ્વિન. બધું જ સાચું, 3 વસ્તુ સાચી. ખ્યાલ આવ્યો? હવે યાદ રાખવાનું છે, અતિ મહત્વનો પોઈન્ટ છે, અતિ મહત્વનો. સેલ્સિયસ માપક્રમમાં ઋણ મૂલ્ય કોઈ દિવસ ન આવે. આ જે સેલ્સિયસ માપક્રમ જે છે એમાં અહીંયા હું લખી દઉં છું, એમાં ઋણ મૂલ્ય શક્ય નથી. એનો મતલબ એવો થાય કે જો ઋણ મૂલ્ય શક્ય નથી એટલે કે આમાં કોઈ દિવસ માઇનસમાં, ઊંધું બોલાઈ ગયું. ઋણ મૂલ્ય શક્ય છે સેલ્સિયસમાં, એટલે હું -5°C, -50°C એમ લખી શકું. ઓકે, ઋણ મૂલ્ય શક્ય છે શેમાં? સેલ્સિયસમાં. પણ કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. એટલે કે કોઈ દિવસ કેલ્વિન જે છે એ માઇનસમાં ન હોય. -500 કેલ્વિન નોટ પોસિબલ. -500°C પોસિબલ. ફેરનહીટની અંદર એવું કંઈ છે નહીં. ઓકે, તો સેલ્સિયસમાં યાદ રાખશું ઋણ મૂલ્ય શક્ય છે, અને ફેરનહીટની અંદર યાદ રાખશું ઋણ મૂલ્ય શક્ય નથી. હવે હું તમને જે
આકૃતિ દર્શાવવા માગું છું તે આકૃતિની અંદર તમને કેલ્વિન થર્મોમીટર, સેલ્સિયસ થર્મોમીટર અને ફેરનહીટ થર્મોમીટર બતાવવામાં આવશે, જે આકૃતિ આ મુજબ છે. ચાલો આકૃતિને પહેલા ધ્યાનથી જોઈ લો. હવે આકૃતિની અંદર તમે નજર કરો છો ત્યારે સૌથી પહેલું કેલ્વિન માપક્રમનું થર્મોમીટર છે, પછી છે સેલ્સિયસ માપક્રમનું અને પછી ફેરનહીટનું છે. તો સૌથી ઉપરનો પોઈન્ટ તરફ જાઓ તો પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે. 3 પોઈન્ટ ચેક કરો તો કેલ્વિનમાં થાય 373.15, સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટમાં 212 ડિગ્રી ફેરનહીટ. મેં જે તમને સમજાવેલું છે તે જ. ત્યારબાદ માનવ શરીરનું તાપમાન આવ્યું. જુઓ, હવે આ એમસીક્યુમાં પૂછાશે, 200% યાદ રાખવાનું છે, આ પૂછાય જ. માનવ શરીરનું તાપમાન જોવા જઈએ તો કેલ્વિનની અંદર માપો થર્મોમીટરમાં તો 310.15 કેલ્વિન. તો ડૉક્ટર તમને એમ કે તમને 310 તાવ છે તો આપણે સીધા સ્વર્ગે સીધાવીએ. પણ હકીકતમાં આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોર્મલ છે, માનવ શરીરનું તાપમાન. એટલે આપણને 98.6 ડિગ્રી ફેરનહીટ તાપમાન હોય ત્યાં સુધી તાવ નથી. આમ તો 99 સુધી તાવ નથી એવું ગણાય. 99.5 100 આવે એટલે તાવને આપણે માનીએ છીએ, ડૉક્ટર લોકો માને, આપણે નહીં. આપણે તો 98 હોય ને શરીર ભાંગતું હોય તો એમ કે તાવ છે, સ્કૂલે નથી જવું. ચાલો, ત્યારબાદ ઓરડાનું તાપમાન, આપણા ઘરનું એવરેજ તાપમાન. બધાના ઘરે અલગ અલગ તાપમાન હોય, પણ એવરેજ વર્લ્ડની અંદર ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ માલમ પડ્યું છે. તો એની સામે પેલું 298.15 કેલ્વિન થશે અને આ બાજુ થશે 7 ડિગ્રી ફેરનહીટ, 77 ડિગ્રી ફેરનહીટ. હવે આવ્યું પાણીનું ઠાર બિંદુ, જે મેં તમને સમજાવ્યું છે. તો પાણીનું ઠાર બિંદુ જુઓ તો 0 ડિગ્રી સેલ્સિયસ, તો સામે 32 ડિગ્રી ફેરનહીટ અને છેલ્લે કેલ્વિનમાં જોવા જાય તો 273.15 કેલ્વિન. કહેવાનો મતલબ એ છે કે તમે અહીંયા જે જુદા જુદા 3 થર્મોમીટર જોયા, એ 3 થર્મોમીટરની અંદર જુદા જુદા 3 વૈજ્ઞાનિકોએ આપેલા માપક્રમો છે. ટૂંકમાં હવે તમે અહીં જુઓ તો તાપમાન છે એટલે શું? તો કે તાપમાન એટલે ઉષ્મા ઉર્જાના સ્તરને અથવા તો પદાર્થના ગરમ કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહેવાય. તાપમાનની અંદર ટોટલ 3 રીત છે: ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. આને ડિગ્રી નથી. સેલ્સિયસની અંદર ઋણ માપક્રમ શક્ય છે, કેલ્વિનમાં ઋણ માપક્રમ શક્ય નથી. કેલ્વિન છે એ તાપમાનનો એસઆઈ એકમ છે. ત્રણેય માપક્રમો વચ્ચેના સંબંધો તપાસ્યા તો ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તમને આ એમસીક્યુ સ્વરૂપે પૂછાય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને કામ થાય. મેં અહીં એક ઉદાહરણ આપ્યું છે કે આ દુનિયામાં એક એવું તાપમાન છે જે સરખું થાય છે -40 ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં એક સરખા માપ બને છે. એવી જ રીતના જ્યારે હું કેલ્વિનની વાત કરતો હોઉં ત્યારે કેલ્વિન માપક્રમમાં ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. એનો મતલબ કે અહીંયા હું સેલ્સિયસ મૂકું તો સીધો સરવાળો જ થવાનો છે. તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. સેલ્સિયસને હું કરતા બનાવી લઉં તો મને સંબંધ મળે ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો, જે આપણે મેળવવાનો નથી, કારણ કે આ બંને સંબંધ ઉપરથી એ મળી જાય. એ અનુસાર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર 32 ડિગ્રી ફેરનહીટ બરાબર 273.15 કેલ્વિન. તેવી જ રીતના 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 212 ડિગ્રી ફેરનહીટ બરાબર 373.15 કેલ્વિન. એનો મતલબ કે ડૉક્ટરના થર્મોમીટરમાં 32 ડિગ્રી ફેરનહીટથી લઈ 212 ડિગ્રી ફેરનહીટનું માપ હોય. તમે જોઈ લેજો, ડૉક્ટર પાસે થર્મોમીટર માગજો અને એમ કહેવાનું મને અંદર કાપા જોવા દે અને જોઈ લેવાનું. અત્યારે ક્યાંય જાતા નહીં, આ કોરોના છે, હા, ધ્યાન રાખવાનું. કોરા કરી મૂકે આપણને. જે છે લંબાઈ વિશે વાત કરીએ. તો 1983માં લંબાઈની વ્યાખ્યા આપવામાં આવી છે, 1983ની અંદર, અને એ વ્યાખ્યા મુજબ છે. 1983માં CGPM દ્વારા 1983માં
CGPM દ્વારા આપવામાં આવી. હવે આ CGPM છે આગળ આવી ગયેલું છે અને એના માટે લંબાઈનો SI એકમ મીટર નક્કી કરવામાં આવ્યો. લંબાઈનો SI એકમ મીટર. હવે લંબાઈ કોને કહેવાય અથવા તો 1 મીટર કોને કહેવાય એના માટે ડેફિનેશન આપવામાં આવી. તો મીટર એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશે, શૂન્ય અવકાશમાં પ્રકાશે 1/299 અલ્પવિરામ 792 અલ્પવિરામ 458 આવી રીતના યાદ રાખવાનું. 1/299 792 458 સેકન્ડમાં. સેકન્ડ એકમ જોજો બરાબર. માં કાપેલા અંતરને હવે તમે જાણો 10મા ધોરણમાં તમે એવું ભણીને આવ્યા કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. 1 સેકન્ડમાં 3 લાખ એકમ દશક 100 1000 10,000 લાખ 3 લાખ કિલોમીટર. મીટરમાં ફેરવવા હોય તો જે આપણે 2 મીંડા 3 મીંડા ઉમેરવા પડે. કિલોમીટર મીટર. તો તમે અહીંયા જુઓ આ આંકડો આ 299 છે, એમાં 9માં 1 ઉમેરી દો 3 થઈ ગયું એટલે અહીંયા પણ એ જ આંકડો છે. હવે ખ્યાલ આવ્યો તમને? આ આંકડાને હું અહીંયા લઈ લઉં આ બાજુ તો 1 સેકન્ડમાં કાપેલું અંતર. તો 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપી નાખે? 3 લાખ કિલોમીટર અથવા તો એકમ દશક 100 1000 10,000 લાખ એકમ દશક 100 1000 10,000 રાઈટ હતું. લાખ 10 લાખ કરોડ 10 કરોડ 30 કરોડ મીટર અંતર કાપે મીટરમાં. હા, એનો મતલબ એવો થયો કે તમે એને એવું લખતા 3 × 10⁸ મીટર. 10માં આવું લખતા 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપે? તો કે 3 × 10⁸ મીટર. તો એના ઉપરથી જ એની વ્યાખ્યા બનાવવામાં આવી કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1/299 792 458 સેકન્ડમાં કાપેલું અંતર ને 1 મીટર કહેવામાં આવે. આમ આનું પ્રમાણભૂત માપ લેવા માટે, આ તો પ્રમાણભૂત માપ કહેવાય નહીં, ક્યાંય પ્રકાશને શોધવા જાઓ એના માટે તમારી પાસે ચોક્કસ કંઈક વસ્તુ હોવી જોશે. તો ફરીથી અહીંયા આપણે કઈ ધાતુ લઈએ? પીટી ઇરિડિયમ. બરોબર યાદ રાખજો. 1/299 792 458 સેકન્ડ માં કાપેલા અંતરને 1 મીટર કહેવામાં આવે. હવે એના માટે આ જે CGPM IBWM ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેજર્સની અંદર જે રાખવામાં આવેલી ધાતુ જે છે નળાકાર, એના દળને આપણે કિલોગ્રામ કીધું, એમ એની લંબાઈને આપણે 1 મીટર કહીશું. એનો મતલબ એવો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પીટી ઇરિડિયમ. હવે તમે આને સારી રીતે જાણો છો. પીટી ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી
બનાવે સળિયો, આ જે સળિયો છે તે સળિયા પરના બે ચિહ્નો, સળિયા પરના બે ચિહ્નો વચ્ચેની લંબાઈને પ્રમાણભૂત એકમ તરીકે લેવામાં આવે છે. એનો સીધો મતલબ એવો થયો કે આ સળિયો પીટી ઇરિડિયમમાંથી બન્યો છે એમ માની લઈએ. પેલામાં નળાકાર હતો, આમાં સળિયો શબ્દ, અને એની અંદર બે કાપા દોરવામાં આવ્યા છે, અને એની વચ્ચેનું જે આ લંબાઈ છે, અંતર છે, એ અંતરને જ લંબાઈ કહેવામાં આવે છે. અને લંબાઈનો પ્રમાણભૂત એકમ થયો મીટર. આમ અહીં આપણને મીટર કેવી રીતના નક્કી કરવામાં આવ્યું એના વિશે ખ્યાલ આવે છે. હવે આના ઉપર બીજા પણ પ્રયોગો થયા છે. 1983ની અંદર અને એની આગળ 1960માં પણ પ્રયોગો થયા હતા. એ પ્રયોગ વિશે હવે હું તમને વાત કરું. આ વસ્તુ તમને MCQ સ્વરૂપે પૂછાનો કોઈ સવાલ ન આવે, JEE નીટ લેવલની વસ્તુ છે. તો 1960ની અંદર મીટરને ક્રિપ્ટોન, 1960માં બહુ જૂની વાત થયા, 1960માં મીટરને ક્રિપ્ટોન લેઝરના, મીટરને વ્યાખ્યાયિત કરવા માટે ક્રિપ્ટોન, કેટ્રીના ક્રિપ્ટોન, લેઝરના ઉત્સર્જિત પ્રકાશની, લેઝરના ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈના, તરંગ લંબાઈ એટલે લેમ્બડા, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈના એક પોઈન્ટ, જોજો કેટલું અઘરું છે, 1.6076373 into 10⁶ ગણા. કોના? તો કે ક્રિપ્ટોન લેઝરના, ક્રિપ્ટોન લેઝરના ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈના 1.65063373 ગુણ્યા 10⁶ ગણા તરીકે દર્શાવાયેલા. એના કરતા વ્યાખ્યા પહેલા કરતા અઘરી થયા. આની કરતા તો પેલી આપણી મીટર વાળી શૂન્ય અવકાશમાં પ્રકાશ 1/, આપણે જે માપ લખ્યું 292, 792, 299, 792, 458 સેકન્ડમાં કાપેલું અંતર બહુ સારું લાગે, ગણા તરીકે દર્શાવેલા. જો કે આ સંખ્યા ગૂંચવાડા ભરેલી લાગવાથી, આ સંખ્યા ગૂંચવાડા ભરેલી હોવાથી આને સ્વીકારવામાં આવી નહીં. અને આજે પણ લંબાઈનો જે એકમ છે એને મીટર તરીકે પ્રસ્થાપિત કર્યો હતો. કોણે? CGPM, એને જ સ્વીકારવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આમ અહીં જેટલા આપણે પ્રમાણભૂત માપો હતા આપણી પાસે, એ માપોની આપણે ચર્ચા કરી. હવે પછી આપણે પાઠના આગળના ટોપિક તરફ જવાના છીએ. જે માપનની અંદર આપણે જ્યારે માપ લઈએ છીએ ત્યારે એની અંદર પ્રવર્તતી અનિશ્ચિતતા વિશે આપણે ચર્ચા કરવાની છે, જે આખી ફિઝિકલ બાબત છે. આનો એક MCQ JEE લેવલે
અને નીટ લેવલે પૂછાય છે, બરોબર ધ્યાન આપજો. આપણા ટોપિકનું નામ છે માપનમાં અનિશ્ચિતતા. હવે જ્યારે આપણે માપન કરીએ છીએ ત્યારે માપન ચોકસાઈ વાળું હોવું જોઈએ, એમાં અનિશ્ચિતતા હોવી જોઈએ નહીં. તો માપનમાં અનિશ્ચિતતા કેવી રીતના ઉદ્ભવે છે? તો માપન બે પ્રકારના આવે. ગણતરીથી થાય અને પ્રાયોગિક થાય, એટલે પ્રયોગ દ્વારા. તો ગણતરીથી કરેલું માપને સૈદ્ધાંતિક માપ કહેવાય. યાદ રાખજો, ગણતરીથી કરેલા માપને સૈદ્ધાંતિક માપ કહેવાય અને પ્રયોગથી કરેલા માપને પ્રાયોગિક માપ કહેવાય. જ્યારે ગણતરીથી કરેલું માપ અને પ્રયોગ દ્વારા મેળવેલું માપ એક સરખું થાય ત્યારે એ માપ યોગ્ય છે તેમ કહેવાય. એનો મતલબ એવો થાય કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય સમાન હોવું જોઈએ કોઈ પણ માપનમાં. જો સમાન ન આવે તો માપનમાં શું ઉદ્ભવી કહેવાય? અનિશ્ચિતતા. અને આ અનિશ્ચિતતાને ટાળવા માટે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે જેનો આપણે હવે પછી અભ્યાસ કરવાનો છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે તેને વૈજ્ઞાનિક સંકેત જેને અંગ્રેજીમાં સાયન્ટિફિક નોટેશન કહેવામાં આવે છે. તો આ વૈજ્ઞાનિક સંકેતની જરૂર શું કામ પડી? પહેલો તો એ પ્રશ્ન ઉદ્ભવ્યો. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ જરૂર એટલે પડે છે કે માપનમાં શું આવે છે? અનિશ્ચિતતા આવે છે. સૈદ્ધાંતિક માપ અને પ્રાયોગિક માપમાં ફેરફાર થઈ રહ્યો છે. તો આવા આંકડાઓને સરખા કરવા માટે, આંકડાઓને લખવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે. શું કામ જરૂર પડે છે? તો હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ ખૂબ ઓછું દળ ધરાવે. હાઇડ્રોજનનો પરમાણુ બધું સમજવાનું છે, પૂછાશે, હું કહીશ તમને કેવી રીતના પૂછાય. હાઇડ્રોજન પરમાણુનું દળ ખૂબ ઓછું છે અને આ દળ જે છે એ લગભગ તમે લખવા જાઓ તો હાઇડ્રોજન પરમાણુ દળ 0. હવે 0,0,0ની હારમાળા કરવી પડે અને આ જે હારમાળા છે તેની અંદર કેટલા ઝીરો છે એ જુઓ. 24 ઝીરો તમારે કરી દેવાના, આને ગણી લેવાનું. તો હું અહીંયા લખું તો નહીં સમય, એટલે અહીંયા હું 24 ઝીરો આને ગણી લેવાનો, પછી પોઈન્ટ મૂકવાનો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 ઝીરો થાય પછી 166 ગ્રામ જવાબ આવે. હવે અહીંયા હું મૂકું પોઈન્ટ. એનો મતલબ કે 23 ઝીરો પછી આંકડા ચાલુ થયા. તો હાઇડ્રોજન પરમાણુનું દળ જો તમે ગણવા જાઓ તો આપણે એક ધારી લીધેલું છે, 1.008 એવું ધાર્યું છે, રાઈટ? તો અહીંયા જે છે એ આંકડામાં તમે આગળ ઝીરો તો જુઓ કેટલા બધા છે ને આ લખવામાં આપણને મુશ્કેલી નડે. હવે માનો કે હું 2 ગ્રામ હાઇડ્રોજન અણુની અંદર વાત કરું તો હાઇડ્રોજન અણુની સંખ્યા કેટલી થાય 2 ગ્રામની અંદર? તો એને ગણવા માટે આપણે આખી ગણતરી જે છે એ લાખોની સંખ્યામાં જાય. જોઈએ કેવી રીતે. 2 ગ્રામ H2 અણુમાં અહીંયા લખું છું 2 ગ્રામ
H2 અણુની અંદર 2 ગ્રામ H2 અણુમાં 602 પછી અલ્પવિરામ 200 પછી તમારે મીંડા મૂકવાના છે 6 વાર 3 3 ની જોડી એટલે 6 તાલી 18 1 2 3 1 2 3 3 વાર 4 1 2 3 1 2 3 1 2 3 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર 602 200 પછી એટલા મીંડા સુધી H2 અણુ હોય. હવે તમે આ બધી સંખ્યાને લખવા જાઓ તો એમાં ભૂલો આવે, કંટાળો આવે, અનિશ્ચિતતા સર્જાય. અને આના માટે એક વૈજ્ઞાનિક સંકેત વિકસાવવામાં આવ્યો, એને કહેવાય સાયન્ટિફિક નોટેશન. તો સાયન્ટિફિક નોટેશનની જરૂરિયાત એટલે ઊભી થઈ કે માપનમાં થતી અનિશ્ચિતતાને દૂર કરી યોગ્ય સ્વરૂપે આંકડાને દર્શાવવા માટે. હવે વૈજ્ઞાનિક નોટેશન શું છે એની હવે આપણે ચર્ચા કરીએ. એ તમને પૂછાય એટલે એનો સવાલ ન પૂછાય, પણ એ તમને સાદા સંકેત આપેલા હોય ને એમાંથી તમારે સ્ટોક નોટેશન પ્રમાણે ગોઠવવાનું કે એ પણ હું તમને ચર્ચા કરીશ. જોઈએ, વૈજ્ઞાનિક સંકેતોને ઘાતાંકીય સંકેતો પણ કહેવાય. એટલે હવે આપણે પર્ટિક્યુલર રીત ભણીએ છીએ, ધ્યાન આપજો બરોબર. વૈજ્ઞાનિક સંકેતો નું બીજું નામ ઘાતાંકીય સંકેતો. કે જેમાં ઘાતાંકીય સંકેતો કે જેમાં કોઈ પણ સંખ્યાને કેપિટલ N ઇન્ટુ 10⁻⁻n તરીકે દર્શાવાય. હવે આનો મતલબ શું થાય તમને ગુજરાતીમાં સમજાવું. આનો મતલબ એવો થાય કે આ જે n છે તે આંકડો છે. આંકડો એટલે નંબર, ફિગર. અને આ જે n છે તે ઘાતાંક છે, એટલે અહીંયા નામ આવ્યું ઘાતાંકીય સંકેત. હવે n છે ને એ પ્લસ પણ હોય અથવા માઇનસ પણ હોય. જ્યારે આ આંકડો છે તે 1 થી લઈ 9.999 સુધી હોય. 1 થી લઈ 9.999 સુધી, એટલે કે આની વચ્ચે આવે, 1 પણ આવે અને 9.99 પણ આવે. સાહેબ આગળ 1 ઉમેરી દઈ તો પાછો એકડો જ થઈ ગયો. અહીંયા આવી ગયા હતા ને, એટલે ક્યાં જવાબ આવે 1 થી 9.99. હું આમાં 1 એડ કરું તો એ આગળ ને આગળ આગળ એડ થતો અહીં પાછો 10 થઈ જશે. 10 એટલે એકડો થઈ ગયો. એટલે જવાબ કોની વચ્ચે આવશે? 1 થી 9.999. કોણ? n. આ ડોટ છે ને તમે ગુણાકાર પણ મૂકી શકો, અને આ નાનો n છે એને કહેવામાં આવે ઘાતાંક. હવે એની હું ટ્રીક આપું કેવી રીતના કામ કરવાનું છે. એટલે તમારે એવું લખવાનું કે ઘાતાંકીય સંકેતો કે જેમાં કોઈ પણ સંખ્યાને n ઇન્ટુ 10⁻n તરીકે દર્શાવી શકાય છે. જ્યાં મોટો n છે તે આંકડાકીય પદ છે, જેની કિંમત 1 થી 9.99 સુધી આવી શકે છે. જ્યારે નાનો n છે તે ઘાતાંકીય પદ છે, જે ધન અથવા તો ઋણ હોઈ શકે. ઘાતાંકીય પદને તમારી મેથ્સની ભાષામાં એક્સપોનન્ટિયલ અથવા તો તમે એને એક્સપોનન્ટ કહો છો. ચેપ્ટર ચાલ્યું હશે તો ખબર હશે. એક્સપોનન્ટ બાયોલોજી વાળાને ના આવે આવું.
તો આને આપણે ઘાતાંકીય એટલે એક્સપોનેન્ટિયલ પદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો એટલી તો હવે સમજ પડી. તો હવે હું આનું ઉદાહરણ લઉં એટલે વધારે ખ્યાલ આવે. જેમ કે મારી પાસે આંકડો છે 232.508. હવે એને મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનું છે. તો મારે ફોર્મેટ આ જાળવવાનું છે. એટલે કે મારે અહીંયા ડોટ મૂકવું છું, એની જગ્યાએ હું ગુણાકાર મૂકું. 10 તો મારે લખવાના છે, અહીંયા n લખવાનો છે ને અહીંયા મોટો n લખવાનો. આને મારે આ રીતે ફેરવવાનું છે. તો એના માટે હું શું કરીશ, તો આ જે આંકડો જે છે તે 0 થી 9 ની વચ્ચે આવવો પડે. 9.999 એટલે 10 જેવું થઈ ગયું, રાઈટ. તો એમાં પહેલો આંકડો બગડો છે, એનો મતલબ કે મારે આ ટપકાને આ બાજુ ખસેડવું પડે. બરોબર સમજો. તમારી પાસે 232.508 ગુણ્યા 10 ની કોઈ પણ ઘાત હમણાં મૂકવાની આવશે. હવે બરોબર સમજવાનું છે. તો મારે આ જવાબ જે છે પહેલો n, આ છે ને n, એનો n થઈ ગયો આપણો. અહીંયા કોઈ પણ ઘાત આપણે મૂકશું, રાઈટ. ચાલો, આ n છે એનો જવાબ 1 થી 9.999 એટલે 1 થી 10 ની વચ્ચે જ આવવો પડે. પણ મારી પાસે જવાબ 232 છે. તો 1 થી 10 ની અંદર લાવવા માટે મારે આમ ખસું તો વધવા મળે ને સંખ્યા. જો આ પોઈન્ટ ને હું અહીંયા લઉં તો 2325 છે, અહીંયા લઉં તો 23,250 છે. એટલે આમ તો જવાય નહીં, આમ જવું પડે. એનો મતલબ કે અહીંયાથી પોઈન્ટ લઈને હું અહીંયા મૂકું તો 23 છે. હજી નાનું અંદર આવતું નથી, હજી નાનું કરો. ચાલો, એટલે મારે પોઈન્ટ અહીંયા મૂકવો પડે. એનો મતલબ કે હું કેટલા પોઈન્ટ ખઈશો, અહીંયા પોઈન્ટ હતો, આમ કેટલી બાજુ ગયો આ બાજુ, તો કે 2 પોઈન્ટ ખઈશો. કઈ બાજુ ખઈશો, તો કે ડાબી બાજુ. જો તમે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસો, તો ડાબી બાજુ ખસો તો ધન સંખ્યા મૂકવાની, તો અહીંયા મારે પ્લસ મૂકવાના. અને કેટલા પોઈન્ટ હું ખઈશો, તો કે 2, તો અહીંયા આવશે +2. આ થઈ ગઈ સાયન્ટિફિક નોટેશન. આવો જવાબ આવે તો એને મારે આ રીતે લખવો જોઈએ, એવું આપણું કેમેસ્ટ્રીની અંદર માપન કહે છે. આ રીત સાચી. આને કહેવાય સ્ટોક, યાની કે નોટેશન પદ્ધતિ. નોટ સ્ટોક બટ નોટેશન પદ્ધતિ, વૈજ્ઞાનિક સંકેતો. ખ્યાલ આવ્યો? હજુ એક ઉદાહરણ લઈએ. માનો કે તમારી પાસે આવી સંખ્યા છે 0.00016. ચાલો, આને મારે સ્ટોક નોટેશન પ્રમાણે લખવાનું છે. તો સ્ટોક નોટેશન પ્રમાણે લખવું હોય તો મારે ગુણ્યા 10 ની n ઘાત તો મૂકવાની જ છે કંઈ પણ અહીંયા. ચાલો, અહીંયા હું સંખ્યા આમ ખસતો જાવ, 1 2 3 ને 4 વાર ખસું તો જ અહીંયા 1.6 થાય. આ 1 વાર, આ 2 વાર, આ 3 વાર અને આ 4 વાર. એટલે કેટલી વાર ખસવું પડે? 4 વાર. ચાલો, કઈ બાજુ ખઈશો હું? ખઈશો કઈ બાજુ? અહીંયા કઈ બાજુ ખઈશો? તો આમ, એટલે ડાબી. આમ ખઈશો. અહીંયા આ બાજુ ખઈશો તો કઈ બાજુ ખઈશો? તો કે જમણી. જમણી બાજુ ખસો તો જવાબ આવશે ઋણ. ચાલો, કેટલી વાર ખઈશા? તો કે 4 વાર. એટલે અહીંયા જવાબ મૂકવાનો -4. તો આ થઈ સ્ટોક નોટેશન, સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ. સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ જેમાં યાદ રાખવાનું છે, ડાબી બાજુ તો ધન સંખ્યા, જમણી બાજુ તો ઋણ. જેટલી ખસો એટલી 10 ની ઘાત થાય. અને આ ઘાતાંકીય સંકેતો તરીકે ઓળખાય. આને જ વૈજ્ઞાનિક સંકેતો કહેવાય. આની અંદર હું તમને હજુ વધુ સમજાવું એક્ઝામ્પલ દ્વારા. સ્વાધ્યાયનો 18મો પ્રશ્ન છે. એમાં એવું પૂછ્યું છે કે નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. ચાલો ટ્રાય કરીએ, આવડી જશે. યાદ શું રાખશું?
તો કે ભાઈ ક્યાં ખસવાનું છે? ડાબી બાજુ ખસો તો ધન અને જમણી બાજુ ખસો તો ઋણ. આપણી પાસે આમ યાદ રાખવાનું, ડાબા બરાબર જબા, આવું સાબિત કર્યું હોય તમે તો ડાબા ધન જબા ઋણ. ઓકે, ડાબા ધન આવશે અને જમણી બાજુ ઋણ. અને એમ નો યાદ રાખવું હોય ગમે ત્યારે ભૂલાઈ જાય તમને, તો આ આપણો ભારત દેશ, આ આપણું ગુજરાત, માની લો કે આ ભારત દેશ છે. અહીંયા એવું છે, આ બાજુ બાંગ્લાદેશ, અને આ બાજુ આવ્યું પાકિસ્તાન. તો પાકિસ્તાન પ્લસ ને બાંગ્લાદેશ માઇનસ, આમ યાદ રાખવાનું. એટલે ઓટોમેટિક ખબર પડશે. પાકિસ્તાન બાજુ ખસવું હોય તો પ્લસ, બાંગ્લાદેશ બાજુ ખસવું હોય તો માઇનસ, ડાબી બાજુ ખસો તો પ્લસ, જમણી બાજુ ખસો તો માઇનસ. તમને જે ફાવે એ કરજો ને, મોજ કરો તમે. હા, ચાલો જોઈએ. રકમ પહેલી આવી છે, તમને જાતે પણ આવડી જશે. 0.0048. ચાલો આને સ્ટોક હું સાયન્ટિફિક નોટેશન પ્રમાણે જોઈએ તો પહેલા તો હું અહીંયા 10 લખી દઉં, એની કોઈ પણ ઘાત આવશે. અમારે આમ જ ખસવું પડે, 1 2 ને 3 પોઈન્ટ આમ જવું પડશે, તો જવાબ થશે 4.8. કેટલા પોઈન્ટ ખઈશો હું? 3. કઈ બાજુ ખઈશો? તો કે આમ એટલે બાંગ્લાદેશ. તો જમણી બાજુ ખઈશો, એનો મતલબ અહીંયા આવશે -3. બોલો સમજ પડી? હવે આવો, ચાલો ત્યાર પછીનો દાખલો જુઓ. 234, 2 3 4 અને પાછળ 3 મીંડા. ચાલો આને બતાવવાનું છે, ગુણ્યા આપણે 10 લખી દેશું. વિચાર, તો આમ જવું પડશે ને, આ 1 2 3 4 અને 5 ખસવું પડશે, 5 પોઈન્ટ. આ કઈ બાજુ ખસેલા આપણે? જમણી બાજુ. આ કઈ બાજુ ખસવાનું? ડાબા. તો ધન જવાબ આવશે, એટલે હું અહીંયા લખીશ 2.34 ગુણ્યા 10 ની કેટલી વાર ખસ્યા તમે? 1 2 3 4 ને 5, એટલે જવાબ થશે 10/5. પછી આ 0 લખવા નહીં જવાના, હા. 2.34 ગુણ્યા 10/5. ત્યારબાદના રકમમાં કંઈક આવું છે, 8008. ચાલો આને દર્શાવવાનું છે 8008. તો તમારે પોઈન્ટ અહીંયા જ મૂકવાનો થાય. તમારે સાહેબ આમાં પોઈન્ટની ખબર કેમ પડે? આમ જવાનું કામ. આગળ તો માનો કે આ જ રીત થઈ ને, આમ જ તમારે આવવાનું થશે ને, અહીંયા જ પોઈન્ટ આવશે. એટલે 8.008 થાય. ચાલો કેટલા ખઈસા તમે? 1 2 3 આ બાજુ ખઈસા, એટલે ગુણ્યા આવશે 10/3. આવડે આવું? ચાલો ત્યાર પછી 4 નંબર જોઈએ. એની અંદર છે 6.0012. બરાબર. તો આમાં તમે જુઓ ઓલરેડી સેટ છે, આમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. તો 6.002 ગુણ્યા 10^0. કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો જ્યારે આવું પૂછાય ત્યારે આવો જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો આવી રીતના જ્યારે પણ તમને કોઈ સંખ્યા પૂછાય તો તમારે આ રીતે એનું સમાધાન કરવાનું છે. તેવી જ રીતે સ્વાધ્યાયમાં એક 22 નંબરનો દાખલો છે, જે ફિઝિક્સનો છે, પણ કેમેસ્ટ્રીમાં પૂછાઈ ગયો છે, તો ગણી કાઢીએ. ઘણીવાર આવું થાય તો ના નહીં પાડવાની, આપણે આ જ પાડવાની, આમ ગણી દઈશું. ચાલો, તો રકમ આવી છે, જો પ્રકાશની ઝડપ 3 × 10^8
મીટર પ્રતિ સેકન્ડ મેં આગળ વાત કરી છે એમ હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. હવે તમને કાઉન્સમાં આપ્યું છે 1 નેનો સેકન્ડ બરાબર 10⁻⁹ સેકન્ડ. હવે તમે આમાં પદ મૂકીને ગણી શકો ને સૂત્ર દ્વારા ગણી શકો. પહેલા હું તમને પદ મૂકીને ગણાવું જે કાયમ માટે કામ આવે. સૂત્રો છે એ ભૂલાઈ જાય. હવે તમને ખબર છે કે આ મીટર પ્રતિ સેકન્ડ નો મતલબ હું અહીંયા આમ લખું કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ સેકન્ડ આ બાજુ આવે તો આનું ગુજરાતી થાય 1 સેકન્ડમાં 3×10⁸ મીટર અંતર કાપ્યું. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 3×10⁸ મીટર. તો આપણી પાસે 2 નેનો સેકન્ડ છે ને જે 1 નેનો સેકન્ડ બરાબર 10⁻⁹ થાય. તો 2 નેનો સેકન્ડ બરાબર શું થાય? 1 નેનો સેકન્ડ બરાબર 10⁻⁹ હોય તો 2 નેનો સેકન્ડ બરાબર 2×10⁻⁹. પછી અહીંયા 9 દુ 18 નહીં કરવા જતા. ઘાતાંક ને કોઈ પણ પ્રકારની સળી ના થાય. આગળ 2 આવે સમજ પડી? 2 ને આ ZNS નથી. 2 નેનો સેકન્ડ બરાબર 2×10⁻⁹. તો અહીંયા હું પદ મૂકીશ કે 1 સેકન્ડ બરાબર 3×10⁸ મીટર. તો 2×10⁻⁹ સેકન્ડ બરાબર કેટલા? ચાલો આનો જવાબ આ 2 અહીંયા ગુણાય તો 3 દુ 6 થશે. તો બરાબર 2×3×10⁸ ચાલો 3 દુ ને થાય 6. 6 ગુણ્યા થઈ 8 માંથી 9 જાય એટલે -1 અને -1 એટલે હું એને કહીશ 0.6 0.6 મીટર. આવી ગયો જવાબ. અમારી રીત એકદમ સરળ. હવે તમે ફિઝિક્સ પ્રમાણે ગણવા જાઓ તો વેગ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. સૂત્ર આવું થાય વેગનું. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે જોઈએ શું? અંતર. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે વેગ કેટલો? તો કે 3×10⁸. 3×10⁸. સમય કેટલો હતો? કે 2×10⁻⁹. થઈ ગયો જવાબ. આ સૂત્ર પ્રમાણે આ મારી રીત. તો આપણે હંમેશા દાખલાનું અર્થઘટન કરતા શીખવાનું છે. દાખલાને આપણે ટુકડા કરીને ઘોળી પી જવાનો. ગમે એવો દુનિયાનો દાખલો આવે આપણને આવડવો. ઓકે, આ તો સામાન્ય ઝલક હતી. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ. બાકીની ચર્ચા કાલે.